નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ. સુંદરકાંડની ચોપાઈઓમાં બાબાજી તુલસીદાસ દ્વારા લખાયેલા મેનેજમેન્ટના સિદ્ધાંતની વાતો કઈ રીતે આવે છે એના વિશે આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. આ સમગ્ર ચર્ચા દરમિયાન મેનેજમેન્ટના અનેક જે પડકારો હોય છે, મેનેજમેન્ટના સિદ્ધાંતો કઈ રીતે લાગુ કરવા એની જે વાતો હોય છે, એ ઝીણી ઝીણી વિગતો અહીંયા આપણે ચર્ચી રહ્યા છીએ, એના ઉપર મંથન કરીએ છીએ. ત્યારે આવો આજે વધુ ચોપાઈઓ જોઈએ અને એનો મર્મ અને અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. જો ન હોતી સીતા સુધી પાઈ, મધુપન કે ફલ सकही की खाई, एहि विधि मन विचार कर राजा, आई गए कपि सहित समाजा. आई सबन ही नावा पद सीसा, मिलेउ सबन ही अति प्रेम कपीसा. पूछी कुशल कुशल पद देखी, राम कृपा भा काजु विशेषी. नाथ काजु की नेव हनुमाना, राखे सकल कपिन के प्राण. सुनि सुग्रीव बहुरी ते ही मिलेउ, कपिन सहित रघुपति पहि चलेहु. જાંબુવંતજીની આગેવાનીમાં જે ટીમ ગઈ હતી દક્ષિણ તરફ, એ સીતા માતાની શોધ કરીને આવે છે. એ બધા જ સુગ્રીવને મળે છે. સુગ્રીવને જાંબુવંતજી સહિતના જે અન્ય સૈનિકો છે એ હનુમાનજી મહારાજના પરાક્રમની ગાથા કહે છે. અને હવે સુગ્રીવ આ તમામ ટીમ મેમ્બરને લઈ અને ભગવાન શ્રી રામને મળવા માટે જાય છે. તમારી કંપનીના તરફથી તમને જે કામ સોંપવામાં આવ્યું હતું એ તમારી ટીમ ગઈ હતી એ કાર્ય કરવા માટે. એ ટીમ જ્યારે આવે પછી નેક્સ્ટ લેવલની મિટિંગોનો દોર શરૂ થાય છે, જેમાં મુખ્ય કાર્ય કોણે કર્યા છે, કઈ રીતે કર્યા છે, શું છે, સમગ્ર બાબત શું છે, જે વ્યક્તિ સમજીને આવ્યા છે એ અને તમારા સહકર્મચારીઓ, તમારી ટીમના મેમ્બરો, આ બધાને સાથે રાખવાની વાત છે. હનુમાનજી મહારાજ તો મારુતિ નંદન છે, એ તો કદાચ બધા કરતા સુગ્રીવ પાસે પણ ગયા પહેલા એક છલાંગ મારીને રામજીના ચરણોમાં પહોંચી જાત અને બધી જ વાત કરી દે તો જાંબુવંતને એ લોકો તો બહુ મોડા પડત આવવામાં. પરંતુ ના, અહીંયા એમણે એમ નથી કર્યું. એમણે ટીમને સાથે રાખી છે. તમારી ટીમને હંમેશા સાથે રાખો. ટીમના મેમ્બરનો વિશ્વાસ જાળવી રાખવા માટે એમને સાથે રાખવા બહુ જરૂરી છે. એ તરત એમનાથી અપર લેવલના જે બોસ છે સુગ્રીવ, એની પાસે જાય છે અને એને તમામ પરિસ્થિતિનું વર્ણન કરે છે અને કહે છે આ જ રીતે તમારે પણ કંપનીમાં આવ્યા પછી એકલા જ સીધા બોસને મળવા નથી દોડી જવાનું. તમારે તમારી ટીમને સાથે રાખવાની છે, ટીમને વિશ્વાસમાં લેવાની છે. પછી જે તમારા સુપિરિયર છે એનો સંપર્ક કરવાનો છે. સામેની કંપનીમાં થયેલી વાતચીત, જે ડીલ અટકી પડેલી છે, જેટલે અટકેલી છે ત્યાં સુધીની વાતચીત કરવાની છે. તમે કરેલા પ્રયત્નોની વિગતો એમને આપવાની છે. તમે કઈ કઈ ડીલ માટે એમને કહ્યું, કઈ કઈ ઓફરો આપી, એ બધી જ વાત એમની સાથે કરવાની છે. અને છતાં પણ વાત બની નથી ત્યારે પણ વિશ્વાસ ટકાવી રાખી અને આત્મવિશ્વાસ સાથે તમારા જે સુપિરિયર છે, તમારા જે બોસ છે, એની પાસે તમારે જવાનું છે. અને એમાં પણ તમારે ટીમને સાથે રાખવાની છે. જેટલી ટીમ મજબૂત હશે અને ટીમ તમારી સાથે હશે એટલું જ તમારું કાર્ય સરળ થશે. કોઈ પણ સ્થળે એક વ્યક્તિ વ્યક્તિગત રીતે સફળતા મેળવી શકે એવી સંભાવનાઓ અત્યારના સંજોગોની અંદર ખૂબ ઓછી છે. ટીમ વર્ક જ હંમેશા જીતે છે અને ટીમ સાથે લઈને ચાલનારા કેપ્ટન અથવા તો નાયક એ જ હંમેશા સફળતા મેળવતા હોય છે. આ વણલખ્યો નિયમ છે મેનેજમેન્ટનો કે ટીમને સાથે રાખો, ટીમને વિશ્વાસમાં લો અને ટીમની સાથે રહી અને કામ કરો. એ જ સફળતાનું પ્રથમ સૂત્ર છે અને છેલ્લું પણ સૂત્ર આ જ છે કે ટીમને સાથે રાખો. હવે પછીની જે વાત આવશે એ યુદ્ધની વાતો આવશે, પણ યુદ્ધની વાતો
એ સંદર્ભમાં આવશે કે કઈ રીતે આખી સેનાનું મેનેજમેન્ટ કરવાનું છે, કઈ રીતે આખી સેનાને એનું સંચાલન કરી અને એ લોકોને આગળ ધપાવવાના છે, કઈ રીતે એ લોકોનું મનોબળ વધારવાનું છે. અહીંયા પણ આ જ વસ્તુ આવે છે કે ટીમથી એક વખત ડીલ શક્ય નથી બની, પરંતુ તમે એના દરવાજા સુધી જઈને આવ્યા છો, એટલે હવે નવી વ્યૂહરચનાઓ બનાવવામાં આવશે, નવા પ્લાનિંગ બનશે, નવા જ પ્રકારે એપ્રોચ કરવામાં આવશે અને નવી જ રીત લઈ અને નવા જ રસ્તે સફળતા મેળવવા માટેના પ્રયત્ન થશે. એ તમામ સંજોગોની અંદર એક વાત ચોક્કસ છે કે તમારે તમારી ટીમને સાથે રાખવાની છે. ટીમના નાનામાં નાના મેમ્બરને પણ તમારે સાથે રાખવાના છે. હનુમાનજી મહારાજ અહીંયા આ જ વસ્તુ શીખવે છે કે એક રૂટ છે, જે ચેનલ છે, એ પ્રોપર ચેનલ થ્રુ જ તમારે મુખ્ય જે બોસ છે એના સુધી પહોંચવાનું છે. આ જ વસ્તુ તમને અને તમારી ટીમને સફળતા તરફ દોરી જાય છે અને સફળતાના માર્ગ ખોલી આપે છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.